7 ઇંચ વરસાદમાં સુરતમાં જળબંબાકાર જેવી સ્થિતિ સર્જાઈ છે। ભારે વરસાદથી અનેક વિસ્તારો બેટમાં ફેરવાયા છે। ભારે વરસાદથી શહેરીજનો હેરાન પરેશાન થયા છે। શહેરીજનો મુશ્કેલીમાં મુકાયા છે। એક તરફ ભારે વરસાદથી લોકો પરેશાન છે, બીજી તરફ મનપામાં ચેરમેન પદ ગ્રહણનો કાર્યક્રમ યોજાયો। નગર સેવકો નાસ્તો અને શુભેચ્છાઓની આપ-લેમાં વ્યસ્ત જોવા મળ્યા। કાર્યક્રમ દરમિયાન મોં મીઠું કરાવવાની તસવીરો સામે આવી। શહેરમાં પાણી ભરાવાની વચ્ચે નગર સેવકોની ઉજવણી, જનપ્રતિનિધિઓની સંવેદનશીલતા અંગે સવાલ ઉભા થયા છે। ને સવાલ કેમ ન ઉભા થાય? અમે આપને જે દ્રશ્યો બતાવી રહ્યા છે, દ્રશ્યો આપ જોઈ લો। બહાર જ્યાં સુરતવાસીઓ આટલા પાણીમાં રહેવા મજબૂર બન્યા છે, લોકો હેરાન પરેશાન થઈ રહ્યા છે, અને આ જે પદાધિકારીઓ છે, ચેરમેન છે, તે હાલ નાસ્તાની મજા માણી રહ્યા છે, શુભેચ્છાઓની આપ-લે કરી રહ્યા છે। પાણી ભરાવાથી વચ્ચે નગરસેવકોની ઉજવણી જે સામે આવી છે, જનપ્રતિનિધિઓની સંવેદનશીલતા અંગે સવાલ ઉભા થયા છે। ફોનલાઈન પર સંવાદદાતા ચેતન જોડાઈ ચૂક્યા છે। ચેતન, એક તરફ સુરતમાં આટલી જે પરિસ્થિતિનું નિર્માણ થયું છે, બાળકોથી લઈને મોટા તમામ લોકો આ હાલાકી વેઠવી રહ્યા છે, અને આ જે જનપ્રતિનિધિઓ છે એ શુભેચ્છાઓની આપ-લે કરે છે, નાસ્તા પાણી કરે છે। જી બિલકુલ થી સુરત શહેરની વાત કરીએ તો હવામાન વિભાગ દ્વારા જે રીતે રેડ એલર્ટ આપવામાં આવ્યું છે, ત્યારબાદ સુરત શહેરનો 70% વધુ જે ભાગ છે તે પાણીમાં જોવા મળી રહ્યો છે, જ્યાં અને ત્યાં પૂર જેવી જે પરિસ્થિતિ છે તેનું નિર્માણ થઈ રહ્યું છે। જો કે બીજી તરફ એક તરફ જે પ્રજા છે તે ત્રાહિમામ પોકારી ઉઠી છે। જો કે બીજી તરફ સુરત મહાનગરપાલિકાના જે ચેરમેન છે તે પદગ્રહણ સમારોહ યોજાયો હતો। આ પદગ્રહણ સમારોહમાં નગર સેવકો જે છે તે નાસ્તા અને એકબીજાને જે શુભેચ્છાઓ છે તે આપ-લે કરતા વ્યસ્ત જોવા મળ્યા હતા। આ ઉપરાંત કાર્યક્રમ દરમિયાન મોં મીઠું કરવાની અને ઉજવણી કરતી જે તસવીરો છે તે સામે આવી હતી। તેમાં પાણી ભરાવાની વચ્ચે ઉજવણી જે કરવામાં આવી રહી છે, ત્યારબાદ લોક ચર્ચા જોવા મળી રહી છે। એક તરફ 600 થી વધુ લોકોનો જે છે તે સ્થાનાંતર કરવામાં આવ્યું છે, ત્યારે જે ચેરમેન જે પદગ્રહણ સમય દરમિયાન એકબીજાનું મોઢું મીઠું કરાવી રહ્યું છે અને ફોટો સેશન ચાલી રહ્યું છે, ત્યારબાદ જે સ્થાનિક લોકો છે તેમાં રોષનું લાગણી જોવા મળી રહી છે, કારણ કે આ તમામ એવા નગર સેવકો છે જે લોકોને ચૂંટાઈને આવેલા છે। ત્યારે હાલમાં સુરતના જે હાલ છે તે બેહાલ થયા છે, જ્યાં જોઈએ ત્યાં પાણી ભરાવાની પરિસ્થિતિનું નિર્માણ થયું છે। ત્યારે આ તમામ જે નગર સેવકો છે તેમને રસ્તાની બદલે હાલ ઓફિસોમાં જોવા મળી રહ્યા છે। આપ જોઈ શકો છો, એકબીજાનું મોઢું મીઠું કરાવી રહ્યા છે, નાસ્તા પાણી થઈ રહ્યા છે, પરંતુ બીજી તરફ જે સામાન્ય જે પ્રજા છે તે પ્રજા પાણીમાં જે છે તે પીસાઈ રહી છે, તેમના વારે કોઈ નથી આવી રહ્યું, ત્યારે લોકોમાં રોષ જોવા મળી રહ્યો છે। બિલકુલ ચેતન, આભાર માહિતી બદલ। લોકોમાં રોષ જોવા મળી રહ્યો છે કે એક તો અધિકારીઓ, તંત્રના માણસો અને આ જનપ્રતિનિધિઓ લોકોની દરકાર લેવા માટે આવતા નથી, કે રસ્તામાં ક્યાંય જોવા નથી મળ્યા મદદ માટે, અને શુભેચ્છાઓની આપ-લે કરી રહ્યા છે, નાસ્તા પાણી કરી રહ્યા છે, નાસ્તાની મિજમાની માણી રહ્યા છે, અને લોકો આ રીતે બોટના સહારે બીજી જગ્યાએ જઈ રહ્યા છે, પોતાનું રેસ્ક્યુ લોકો જાતે કરી રહ્યા છે। આ પરિસ્થિતિમાં સુરત છે એટલે અનેક સવાલ એ અધિકારીઓ, એ તંત્રના તમામ લોકો પર ઉઠે છે કે જ્યારે તમારી પ્રજા આ રીતે મુસીબતમાં હોય અને તમે શું કરી રહ્યા છો? તમે ક્યાં પ્રી મોન્સૂનની કામગીરી કરી અને કેવી કામગીરી કરી કે જેથી આટલા પાણીનો કોઈ નિકાલ જ નથી થઈ શકતો, આટલા વરસાદમાં પાણીનો નિકાલ નથી થઈ શકતો। ત્યારે સુરત ડૂબી રહ્યું છે, સુરતમાં જાણે કે નદી હોય તેવા દ્રશ્યો સામે આવી રહ્યા છે। બીજી તરફ અધિકારીઓને કોઈ ચિંતા જ નથી, અધિકારીઓ રસ્તા પર ક્યાંય નથી આવ્યા, લોકોના હાલચાલ નથી પૂછી રહ્યા।